કરારના હિસાબોની અંદર દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર આપણે કરાર નંબર 501 નું ખાતું બનાવવાનું છે ને આનામાં શું છે કે કરાર અધૂરો હોય અથવા તો ચોથા ભાગનો મતલબ કે 25% કે તેથી ઓછું કામ થયું હોય, ઠીક છે, એટલે 25% કરતા ઓછું કામ થયેલું હોય. અને એટલું યાદ રાખવાનું કે 25% કરતા જ્યારે ઓછું કામ થયેલું હોય તો સંપૂર્ણ એનો જે નફો છે એ બધો નફો ક્યાં જશે? અનામત ખાતે. ઠીક છે, ઓકે. ચલો તો કરાર નંબર 501 માં દાખલાને જરાક હાઇલાઇટ લઈ લઈએ. કરાર નંબર 501 નું ખાતું બનાવવાનું છે. કરાર કિંમત 5 લાખ છે અને 31/12/24 ના નાણાકીય વર્ષ પૂરું થાય છે. કરારની જગ્યા પર સીધો મોકલાવેલ માલ સામાન 34,000 છે. સ્ટોર્સમાંથી મોકલેલ માલ સામાન 5,000, મજૂરી ચૂકવી 30,000, અન્ય ખર્ચા 2,000 છે. ગ્રાહક પાસેથી મળેલ રકમ 75,000 જે પ્રમાણિત કામના 75%, બિન પ્રમાણિત કામ 5,000, મોકલેલ યંત્રો 24,000 જે 1/8/24 ના કરાર પર મોકલેલા છે. 31/12/24 ના રોજ કરારની જગ્યા પર વધેલ માલ સામાન 2,000 અને 31/12/24 ના રોજ નહીં ચૂકવેલ મજૂરી 5,000 છે. યંત્ર પર 10% ઘસારો ગણવાનો છે. ઠીક છે, આપણે કરાર ખાતું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા કરારની જગ્યા પર સીધો મોકલેલ માલ સામાન ક્યાં આવશે? કરાર ખાતાની ઉધાર બાજુ. ઉધાર સાઈડ લખશું આપણે સીધો મોકલેલ માલ સામાન. સીધો મોકલેલ માલ સામાન છે 34,000. ત્યારબાદ સ્ટોર્સમાંથી મોકલેલ માલ સામાન એ પણ કઈ બાજુ? ઉધાર બાજુ. તો સ્ટોર્સમાંથી મોકલેલ માલ સામાન એ છે 5,000. ત્યારબાદ મજૂરી ચૂકવી તો એ પણ ઉધાર સાઈડ આવશે મજૂરી, અને મજૂરી છે 30,000. ઠીક છે, એ અંદર એટલા માટે લખી કારણ કે પાછળ એક સૂચના લખેલી છે કે 31/12/24 ના રોજ નહીં ચૂકવેલ મજૂરી. નહીં ચૂકવેલ મજૂરી મતલબ ચૂકવવાની બાકી. તો એ મજૂરીમાં પ્લસ થઈ જશે. ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી છે 5,000 અને સરવાળે બારે લખી નાખશું 35,000. ત્યારબાદ અન્ય ખર્ચા એ પણ ઉધાર સાઈડ. અન્ય ખર્ચા એ છે 2,000. ચલો ત્યારબાદ ગ્રાહક પાસેથી મળેલ રકમ 75,000. યાદ રાખજો કે કરારમાં ગ્રાહક પાસેથી જે રોકડ મળી હોય ને એની કોઈ એન્ટ્રી થતી નથી. ઠીક છે, પણ એમાં લખ્યું છે કૌંસમાં કે પ્રમાણિત કામના 75%. તો જે આપણે રોકડ મળી છે ને એ પ્રમાણિત કામના 75% છે. તો આપણે શું કરશું ગણતરીમાં? પહેલા પ્રમાણિત કામ શોધી લેશું આપણે. ઠીક છે, પ્રમાણિત કામ કેમ શોધાય? કે જે તમને રોકડ મળી છે 75,000 એ પ્રમાણિત કામના 75% છે. તો ગણતરીમાં 75,000 ગુણ્યા 100 ભાગ્યા 75 તો આવશે 1 લાખ. એટલે પ્રમાણિત કામ આપણું થઈ જશે 1 લાખ. ઠીક છે, ચલો તો આપણે શું કરવાનું છે? જ્યારે 25% કરતા પણ ઓછું કામ થયેલું હોય તો આપણે કરાર ખાતાની જમા બાજુ અહીંયા લખી નાખશું ચાલુ કામ ખાતે. અને ચાલુ કામ ખાતે એનામાં 4 વિગત આવશે. એક આવશે પ્રમાણિત કામ, ત્યારબાદ આવશે બિન પ્રમાણિત કામ, ત્યારબાદ આવશે તમારું યંત્રો અને બીજું આવશે માલ સામાન. આ 4 એન્ટ્રી છે ને આપણે જમા બાજુ લખવાની. ઠીક છે, પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, યંત્રો અને માલ સામાન. એટલું યાદ રાખજો કે કરાર કિંમત જમા નહીં થાય. કરાર કિંમત જમા ક્યારે થાય? જ્યારે 100% કામ થઈ ગયું હોય. ઠીક છે, અત્યારે 25% કરતા પણ ઓછું કામ થયું છે. ચલો તો આપણે પ્રમાણિત કામ કેટલું પડ્યું? 1 લાખ. તો અહીંયા પ્રમાણિત કામમાં આપણે લખી નાખશું 1 લાખ. ઓકે. ત્યારબાદ બિન પ્રમાણિત કામની રકમ તમને આપેલી છે 5,000. તો બિન પ્રમાણિત કામ 5,000. ત્યારબાદ મોકલેલ યંત્રો. કરારમાં મોકલેલ યંત્રો ઉધાર સાઈડ લખવાના. મોકલેલ યંત્રો અને મોકલેલ યંત્રો છે 24,000.
ત્યારબાદ 31/12/24 ના રોજ કરારની જગ્યા પર વધેલ માલ સમાન એટલે વર્ષની અંતે, અને એ છે 2000. ત્યાં ચાલુ કામ ખાતેમાં માલ સમાન લખી નાખશું 2000. ચાલો, ત્યારબાદ 31/12/24 ના રોજ નહીં ચૂકવેલ મજૂરી, જે મજૂરીમાં આપણે શું કરી નાખી છે, પ્લસ કરી નાખી છે. ચલો, યંત્ર પર આપણે 10% ઘસારો ગણવાનો છે, અને તો શું કરવાનું છે આપણને, કરાર ખાતાનું દર બાજુ મોકલાવેલ યંત્ર 24,000 છે, ઠીક છે, અને જમા બાજુ આપણે યંત્રો લખેલા છે, પણ અહીંયા આગળ યંત્રો કયા લખવાના, યંત્રની ઘસારા બાદ કિંમત આપણે જમા કરવી પડશે. તો સૌથી પહેલા આપણે યંત્ર પર ઘસારો ગણી લઈએ. યંત્રો પર ઘસારો, ઠીક, મોકલાવેલ યંત્રો હતા 24,000 ના, એના 10% ઘસારો ગણવાનું કીધું છે. તો આપણે એ જોવાનું છે કે યંત્ર જે મોકલાવેલ છે ક્યારે મોકલાવેલ છે, 1/8/2024, અને 1/8/2024 થી વર્ષ પૂરું થાય છે 31/12/24. તો 1/8/24 થી 31/12/24 થશે તમારા 5 મહિના. ચલો, 24,000 ના 10% ગુણ્યા 5/12 એટલે કે 1000 રૂપિયા, ઠીક. પણ આપણે શું કરવાનું છે, અહીંયા આગળ યંત્રની ઘસારા બાદ કિંમત અહીંયા જમા કરવાની છે. કઈ કિંમત, ઘસારા બાદ. ક્લિયર? તો યંત્રની ઘસારા બાદ કિંમત, તો મોકલાવેલ યંત્ર 24,000 માઇનસ એનો ઘસારો થાય છે 1,000. તો ઘસારા બાદ કિંમત કેટલી થશે, 23,000. એ ઘસારા બાદ કિંમત આપણે અહીંયા લખી નાખશું 23,000. ચલો, ત્યારબાદ હવે કોઈ એન્ટ્રી બાકી નથી રહેતી. આ બધાનો સરવાળો આપણે લખી નાખશું 12. જરાક સરવાળો કરો તો 1,30,000. તો અહીંયા લખી નાખશું 1,30,000. ઠીક. ચલો, હવે પૂર્ણ કરી દાખલો. જમા સાઈડનો સરવાળો 1,30,000, ઉધાર સાઈડ પણ 1,30,000. 1,30,000 માંથી ઉધાર સાઈડની બધી વિગત માઇનસ કરો, કેટલા થાય છે, 30,000. તો અહીંયા કરીને આપણે લખશું નફો 30,000. પણ આપણે શું કરવાનું છે, આ પૂરેપૂરો જે નફો છે એ પૂરેપૂરો નફો જશે ચાલુ કામ ખાતે. ચાલુ કામ ખાતે મતલબ કે અનામત લઈ જવાનું છે, બરાબર. તો અહીંયા આગળ લખી નાખશું આપણે ચાલુ કામ ખાતે. આ કેવાશે તમારો અનામત નફો, બરાબર. શા માટે પૂરેપૂરો નફો ચાલુ કામ ખાતે લઈ જવાનું, કારણ કે 25% કરતા પણ શું થયું છે, ઓછું કામ થયેલું છે. એ યાદ રાખજો, 25% કરતા પણ ઓછું કામ થયું હોય તો પૂરેપૂરો નફો ક્યાં લઈ જવાનું છે, ચાલુ કામ ખાતે. ઠીક છે. ચાલો, તો મારી સાથે ઓનલાઈનમાં જે જોડાયેલા છે વિદ્યાર્થી છે એ પણ સાથે સાથે ગણતા રહેજો. ત્યારબાદ અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 ની ગણતરી કરશું. ઠીક છે. ઓકે.